ગુજરાતના રાજકારણમાં આજે એક એવો ચુકાદો આવ્યો છે જેના પડઘા ગાંધીનગરથી લઈને ડેડિયાપાડા સુધી સંભળાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી। માત્ર ચેતર વસાવા જ નહીં પરંતુ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે। આ સમગ્ર કેસ શું રહ્યો અને હવે ધારાસભ્ય પદનું શું થશે? કેમ રાજકીય આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે? જોઈએ આ રિપોર્ટમાં। ડેડિયાપાડાથી ધારાસભા સુધી ગાજતું એક નામ ચૈતર વસાવા, પરંતુ હવે આ જ નેતા સામે કોર્ટે કડક ચુકાદો આપ્યો। રાજપીપળા સેશન કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષથી જેલની સજા સંભળાવી છે। ચુકાદા બાદ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સમગ્ર કેસ નવેમ્બર 2023માં નોંધાયેલી એક પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે। આરોપ હતો કે વન વિભાગના કર્મચારીઓએ સરકારી જમીન પરથી ગેરકાયદે કરાવેલું વાવેતર દૂર કર્યું હતું। આ ઘટનાની અદાવત રાખીને ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા, જ્યાં તેમની સાથે મારામારી થઈ, સરકારી ફરજમાં અવરોધ ઊભો કરાયો અને બંદૂક વડે હવામાં ફાયરિંગ કરીને ધમકી આપવામાં આવી હતી। સરકારી પક્ષના જણાવ્યા પ્રમાણે ઘટનાના બીજા દિવસે વન કર્મચારીઓ પાસેથી 60,000 રૂપિયાની ખંડણી માંગવાનો પણ પ્રયાસ થયો હતો। કેસ નોંધાયા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના 9 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયા। લાંબી ટ્રાયલ અને કાયદાકીય પ્રક્રિયા બાદ કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ તેમજ તેમના જે અન્ય સહ આરોપીઓ હતા, એમાં 5 પુરુષ આરોપી હતા અને 4 સ્ત્રી આરોપી હતા। એ તમામને 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયા સુધીનો દંડ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 2023નું મેટર હતું। અડધું મેટર ડીજીપી શ્રી મિસ્ટર જે ગોયલ સાહેબે કર્યું અને અડધી મેટર એમણે ચલાવ્યા। પછી એમાં સ્પેશિયલ પીપી તરીકે ફાસ્ટ ચલાવવા માટે થઈને સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી હતી મિસ્ટર અમિત નાયર કરીને। અને આ જે મેટર છે એ આપણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એવી હીરપરા સાહેબને ત્યાં મેટર ચાલી છે। એટલે 2023થી અત્યારે 26માં ચુકાદા બાદ ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આગળ વધીશું અમે। બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ ચુકાદાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે ભાજપે ચૈતર વસાવાને ફસાવ્યા છે। ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા કે ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ। સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી। જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ આદિવાસી સમાજ સામે અત્યાચાર ગણાવી સરકાર પર નિશાન સાધ્યું। આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે। ચુકાદાની જાહેરાત થતાં જ ડેડિયાપાડા અને નર્મદામાં ચૈતર વસાવાના સમર્થકો ભાવુક બન્યા। કેટલાક કાર્યકરોની આંખોમાં આંસુ જોવા મળ્યા। સમર્થકોનો દાવો છે કે તેમના નેતાને ખોટા કેસમાં ફસાવાયા છે। અમે તો અમારા સાહેબને વારે ઘરે આ પરિવર્તન આવે છે, આ લોકો વારે ઘરે કેસો કરાવે છે, તે બી ખોટા કેસો કરાવે છે, એટલે અમે તો બહુ દુઃખી છે। પણ આવનારા દિવસો અમારી આશા તો એ જ છે કે અમારા સાહેબ સારી રીતે બહાર આવી જાય। હવે સૌથી મોટો સવાલ, શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા મુજબ 2 વર્ષથી વધુ સજા કેસમાં ધારાસભ્ય પદ અંગે સ્પીકર નિર્ણય લઈ શકે છે અને 7 વર્ષની સજા પડતા પદ રદ કરવાની પ્રક્રિયાઓ શરૂ થઈ શકે છે। જોકે જો હાઈકોર્ટ સજા પર સ્ટે આપે તો સમગ્ર કાયદાકીય સ્થિતિ બદલાઈ શકે છે। 7 વર્ષની સજા થાય એટલે 2 વર્ષથી વધુની સજા હોય
એટલે ચોક્કસપણે પહેલું તો એમને જેલમાં જવું પડશે. આમાં જામીન સેશન્સ કોર્ટ આપે એવું મને લાગતું નથી, કારણ કે મૂકી શકાય જામીન અરજી, પણ કારણ કે 5 વર્ષથી વધુની સજા હોય છે, સામાન્ય રીતે જામીન આપતા નથી હોતા. પરંતુ જેવી આ બાબત સર્ટિફાઈડ રીતે માનનીય અધ્યક્ષશ્રી સમક્ષ મૂકવામાં આવશે ગુજરાત વિધાનસભાના સેક્રેટરી મારફતે કે ભાઈ આ ધારાસભ્ય છે ને એમની સામે આટલી 2 વર્ષથી વધુની સજા થઈ છે, તો ત્વરિત એના પર નિર્ણય લેવો જોઈએ અને નામદાર સ્પીકર એના પર ત્વરિત નિર્ણય લઈ શકે અને એમને તાત્કાલિકમાં એમનું સભ્યપદ રદ કરી દેશે. એક તરફ 7 વર્ષની સજા, બીજી તરફ રાજકીય સહાનુભૂતિ અને કોર્ટના ચુકાદા સમયે હાઈકોર્ટનું દરવાજું. હવે સૌની નજર રહેશે આગામી કાયદાકીય લડાઈ અને સ્પીકરના નિર્ણય પર. ચૈતર વસાવા માટે આ લડાઈ હવે માત્ર કોર્ટરૂમ સુધી સીમિત નથી રહી, પરંતુ તેમના રાજકીય ભવિષ્યની પણ સૌથી મોટી કસોટી બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.